આગળ વાત કરીએ તો સુરતના નાસીનગર ડિમોલિશન મામલો ધારાસભ્ય અરવિંદ રાણાનું મોટું નિવેદન સામે આવ્યું છે। મામલો હાઈકોર્ટમાં પ્રતિક્રિયા આપવાનો ઇનકાર ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે। નાસીનગર મુદ્દે કોર્ટનો નિર્ણય આખરી રહેશે। ડિમોલિશન મુદ્દે ધારાસભ્યએ મૌન સેવ્યું છે। કાયદાકીય જોગવાઈઓ સૌ માટે સમાન, દરેક પક્ષને ન્યાયતંત્રથી ન્યાયની આશા છે। મને લાગે છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી એ હાઈકોર્ટ મેટર છે અને હાઈકોર્ટ મેટર હોય તો એ સંજોગોની અંદર જ્યુડિશિયલ જ્યારે આ બાબત હોય ત્યારે મને લાગે છે કે આની કોઈ ચર્ચા કરવાનો અત્યારે કોઈ અર્થ નથી। હવે જ્યુડિશિયલ મેટરની કોઈ પણ ચર્ચા કરવી એ અસ્થાને હોય છે। કમિટીની વાત હોય તો એ કમિટી પણ આપણે હાઈકોર્ટને બંધાયેલી છે, એટલે જે કંઈક હાઈકોર્ટ ડિસિઝન આપશે એ બધાએ માન્ય રાખે। ત્યારે આ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણા સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે। દીપક, સ્થાનિક ધારાસભ્યએ ડિમોલિશન મુદ્દે મૌન સેવ્યું છે, શું છે વધુ વિગતો? વાત કરીએ આજે મહાનગરપાલિકામાં બેઠક હતી। બેઠક દરમિયાન જયારે પત્રકાર બંધુ ત્યાં પહોંચ્યા ત્યારે સ્થાનિક એમએલએ છે જે રાણા છે એમની જોડે પૂછવામાં આવ્યું ત્યારે એમની કહેવામાં આવ્યું છે કે આ કોર્ટ કેસ ચાલી રહ્યું છે, આમાં બોલવા જાયજ નથી। આમાં સામાન્ય જે જનતા છે કે અધિકારી છે બધા માટે સામાન્ય છે, એ કોર્ટ જે ફેસલો આપશે એ ઉચિત રહેશે। ખાસ કરીને વાત કરીએ જે સેન્ટ્રલ ઝોનને વડા છે આશીષ નાયકે એ પણ મીડિયાને જ સવાલથી ભાગ્યા, કેમ કે આમની પાસે કોઈ જવાબ નતું। જયારે મીડિયા અમને પૂછ્યું કે સાહેબ આજે 21 દિવસ થઈ ગયું, જે નોટિસ આપ્યા તે અને જે ડિમોલિશન કર્યા બે માંથી કોઈને હજી સુધી જે જવાબ છે જે કે ઇન્કવાયરી ક્યાં સુધી પહોંચી જવાબ નહીં આવ્યો, ત્યારે સેન્ટ્રલ ઝોનને વાળા આશીષ નાયક પણ ભાગ્યા થઈ ગયા છે। ખાસ કરીને વાત કરીએ જે ડિમોલિશન ને આજે કથિત ડિમોલિશન, ભૂતિયા ડિમોલિશન કહી શકાય, એ આજે 21 દિવસ થઈ ગયું છે। 21 દિવસ સુધી કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે જવાબ નથી। અને જે વાત કરીએ કે જે મહાનગરપાલિકાને આજે બેઠકમાં જયારે સ્થાનિક ધારાસભ્ય છે એમની જોડે જયારે વાત કરવામાં આવ્યું ત્યારે એમ કહી રહ્યા છે કે આ કોર્ટ કેસ છે, એમાં ખબર પડશે। પણ સાહેબ કોર્ટ કેસ ક્યાર સુધી ચાલશે? ત્યાર સુધી તો એમને કઈક સુવિધા આપો, એક બેસિક એમને માથા ઉપર છત આપો, કેમ કે 24 કલાકથી આજે 21 દિવસ થઈ ગયા। 21 દિવસ 24 કલાકથી અહીંયા જ આ લોકો બેઠા છે। એ જગ્યા છે, વરસાદ હોય, ધૂપ હોય, જે ગરમી હોય, 24 કલાકથી નાના છોકરાઓ લઈને આજે રહેશું અહીંયા બેઠા છે। ખાસ કરીને વાત કરીએ કે સેન્ટ્રલ ઝોનને વાળા છે આશીષ નાયકે, એમની દ્વારા જયારે વાત કરવામાં આવ્યું હતું કે સાહેબ જે બાજુમાં બાંધકામ ચાલી રહ્યું છે, ગેરકાયદેસર તમે નોટિસ આપ્યું તો હોય છતાં એમનું બાંધકામ ચાલતું હતું, હજી ચાલે છે। તેમને કહેવામાં આવ્યું કે અમારે ધ્યાને આવશે તો અમે અટકાવશું, પણ હજી સુધી અટકાવવામાં આવ્યું નથી। એક બાજુ નોટિસ આપવા છતાં કામ ચાલે છે, એક બાજુ નોટિસ આપ્યા વગર જ ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે। અને જે 100 કરતા વધારે પરિવારો છે આજે રોડ પર બેઠા છે ને આજે 21 દિવસથી એ લોકો એ જ જગ્યા પર સવારથી સાંજ શાંતિ રાત 24 કલાક ત્યાં જ બેસીને રાહ જોયા છે કે ન્યાય ક્યારે મળશે। પણ સુરત મહાનગરપાલિકાને અધિકારી હોય કે સ્થાનિક એમએલએ હોય, કોર્પોરેટર હોય, હજી સુધી કોઈ મળવા આવ્યા નથી, એમને કોઈ પૂછવું પણ નથી। ખાસ કરીને જયારે પત્રકાર બંધુ એમની જોડે સવાલ કરવા જાય ત્યારે એક જ વસ્તુ કહેવામાં આવ્યું છે કે આ કોર્ટ કેસ છે, હવે જે કોર્ટ નિર્ણય લેશે એ ઉચિત રહેશે। પણ જયારે અધિકારીઓ છે એ હજી સુધી એમ નથી કરી શક્યા કે આ ડિમોલિશન કર્યો કોણ છે, મહાનગરપાલિકા કર્યો છે કે પછી આમાં કોઈ બહારથી તંત્ર આવીને કરી ગયું છે, હજી સુધી તય નથી થયું। કેમ કે જયારે ડિમોલિશન થતું હતું ત્યારે વિડીયોમાં સ્પષ્ટ કર્યું છે સેન્ટ્રલ ઝોનને જે એન્જિનિયર છે જયરંગ રામજીવાલા, એસઓજી ડીસીપી રાજીવસિંહ નકુમ અને જે રોડ વિભાગને એન્જિનિયર છે જે સુરજ પ્રજાપતિ, ત્રણેય અધિકારીઓ અહીંયાથી ખાઈ રહ્યા છે વિડીયોમાં। એના સિવાય જે એસઓજી ને પીઆઈ છે અતુલ સોનારા, સ્થાનિક પોલીસ છે, તમામ અધિકારીઓ જે ખાઈ રહ્યા હતા તે કોને કહેવાથી અહીંયા આવ્યા હતા, ડિમોલિશન કોણ કર્યું, આ એક સવાલ ઉભો થયું છે। પણ જો મહાનગરપાલિકાના અધિકારી હોય, પ્રશાસન હોય, કોઈ પણ આમાં જવાબ આપવા માંગતા નથી, ભાગી રહ્યા છે। આજે જે સમિતિ બનાવવામાં આવ્યું હતું, જે જાંચ સમિતિ હતું, એનો પણ આજે અઠવાડિયાથી ઉપર થઈ ગયું, પણ ખાસ કરીને હજુ સુધી એમાં પણ કઈ તપાસ થયું નથી। 16 તારીખે સમિતિને જે રિપોર્ટ આપવાનું હતું, 16 તારીખ પણ વીતી ગયું, આજે 19 તારીખ છે, તો હજી સુધી એમાં શું ચાલી રહ્યું છે કોઈ પત્રકાર બંધુ પૂછવા જાય તેમાં કોઈ જવાબ આપતો નથી। જે જોનલ છે એ ભાગી રહ્યા છે, અધિકારી છે ભાગી રહ્યા છે, એકબીજા ઉપર ખોખો રમી રહ્યા છે કે એમના અધિકારમાં આવે એ બોલશે, એમના અધિકારમાં એ આવશે, પણ કોઈ બોલતો નથી, કોઈ આમાં આગળ આવતું નથી। એવું લાગી રહ્યું છે તપાસ સમિતિ બનાવવામાં આવ્યું છે,
ખાલી ટાઈમ પાસ માટે છે, દિવસ કાઢવા માટે છે. જો દિવસ વિચારે છે તો આ લોકો ભૂલી જશે, કાં તો અહીંયાથી બીજે પ્લાન કરી હશે એમ કહી શકાય. કેમ કે આજે તપાસ સમિતિ બનાવવાનું પણ આજે અઠવાડિયાથી ઉપર થઈ ગયું કે એને ચાર્જ આપવાનું હતું 16 તારીખે, એ 16 તારીખે નીકળ્યું, આજે 19 તારીખે પણ હજી સુધી આમાં કઈ તપાસ આવ્યો નથી, ચોક્કસ નિકાલ આવ્યો નથી. આજે 21 દિવસ સુધી આજે નાસીનગરના રહીશો છે એક જ જગ્યાએ બેસીને નાની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું છે કે સ્થાનિક MLA કોર્પોરેટર હોય કે અધિકારીઓ આમાં શું ન્યાય આપશે, આ લોકોને જે માથા ઉપર છત જોઈએ છે એ છત મળશે કે નહીં. જી સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર.